નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતી પર આપનું સ્વાગત છે। આપની સાથે હું વિની। આજે વાત કરીએ આણંદ જિલ્લાની, તો આણંદ જિલ્લાના વારસદમાં 4.5 વર્ષની માસૂમ બાળકીના અપહરણ અને નિર્મમ હત્યા કેસના મુખ્ય આરોપી સુરેશ પરમારને પોલીસ દ્વારા આત્મરક્ષણમાં કરાયેલા ફાયરિંગમાં ઠાર કરી દેવામાં આવ્યો છે। વારસદમાં બાળકીની હત્યા બાદ બોરસદ ગ્રામ્ય પોલીસે કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ વધુ તપાસ માટે કેસ આણંદ એલસીબીને સોંપવામાં આવ્યો હતો। તો પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીને તપાસ માટે લઈ જતી વખતે તેણે ઉલટીની ફરિયાદ કરતા પોલીસ વાન રોડ સાઈડમાં ઊભી રાખવામાં આવી હતી અને ત્યારબાદ નીચે ઉતરતા જ આરોપીએ છુપાવેલા ચપ્પુ વડે પોલીસ પર અચાનક હુમલો કરી દીધો હતો। તો આ હુમલામાં રાજવીરસિંહ અને મહિપાલસિંહ નામના 2 પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થઈ ગયા હતા। પીએસઆઈ રાણાએ વારંવાર ચેતવણી આપી પણ તેમ છતાં આરોપીએ હુમલો ચાલુ જ રાખ્યો। પોલીસે આત્મરક્ષણમાં ગોળીબાર કર્યો હતો। ગોળી વાગતા આરોપીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। ખૂબ જ ગંભીર ઘટના આપણે સાંભળી હતી। આણંદની અંદરથી એક માસૂમ બાળકીની હત્યાને લઈને સમાચાર સામે આવ્યા હતા। આણંદ જિલ્લામાં માસૂમ બાળકીના અપહરણ અને ઘાતકી હત્યાની ઘટના બાદ મોટો વળાંક આવ્યો છે। આ કેસની તપાસ અને કાર્યવાહી દરમિયાન પોલીસ ટીમ જ્યારે નરાધમ આરોપીને લઈ જઈ રહી હતી તે જ સમયે આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરીને 2 પોલીસ કર્મચારીઓ પર અચાનક જ જીવલેણ હુમલો કરી દીધો હતો। આરોપીના આ હુમલામાં બંને પોલીસ જવાનો ગંભીર રીતે ઘવાયા છે। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આણંદ જિલ્લા એસપી તુરંત જ કમરસદ મેડિકલ કોલેજ ખાતે દોડી ગયા હતા। તેમણે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બંને બહાદુર પોલીસ કર્મચારીઓની રૂબરૂ મુલાકાત લઈને તેમની તબિયત અને ખબર અંતર પૂછ્યા હતા। આ સાથે જ જિલ્લા વડા ફરજ પરના તબીબો સાથે પણ ચર્ચા કરી હતી અને તેમને વાતચીતમાં તેમની ખબર પૂછી હતી। તો કર્મચારીને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તેવી પણ સૂચના આપી હતી એસપી સાહેબે। તો હાલ તબીબોના જણાવ્યા પ્રમાણે બંને પોલીસ કર્મચારીઓની તબિયત સ્થિર હોવાનું હાલ અત્યારે જાણવા મળી રહ્યું છે, જ્યારે પોલીસે હુમલો કરનાર આરોપી સામે વધુ એક કડક ગુનો નોંધીને આગળની જે કાર્યવાહી છે તેને તેજ કરી દીધી છે। તો આણંદથી સમાચાર સામે આવી રહ્યા છે। કસ્ટડી દરમિયાન આરોપીનો પોલીસ પરનો હુમલો જે છે તે સામે આવી રહ્યો છે। આણંદના વારસદ નજીક 4.5 વર્ષની બાળકીના અપહરણ અને હત્યા કેસમાં પોલીસે આરોપી સુરેશ પરમારની ધરપકડ કરી લીધી હતી। બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરીને તેને રેલવે ટ્રેક પર ફેંકી દેવામાં આવી। તો આ ફેંકી દીધા હોવાની જે શંકા વ્યક્ત કરવામાં આવી છે, અત્યારે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને ઝડપી પકડી પાડ્યો હતો। પોલીસે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન આરોપીએ પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો, જેમાં 2 પોલીસ કર્મચારીઓ ઘાયલ થઈ ગયા હતા। ત્યારબાદ આત્મરક્ષણમાં કરાયેલા ફાયરિંગમાં આરોપીનું મોત થયું હતું। ઘટનાની જાણ થતાં આણંદ જિલ્લા એસપી સહિતનો પોલીસ કાફલો જે છે તે સ્થળ પર પહોંચી ગયો હતો। વાસદમાં બનેલી ચકચારી ઘટનામાં 4 વર્ષની માસૂમ બાળકીની હત્યા કરી તેની સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે। ત્યારે અમે દ્રશ્યો જે બતાવવાનો પ્રયત્ન કરીશું આપણે, જે માતા છે તે માતા બંને બાળકીઓ સાથે અહીંયા રાત્રિના સમયે સૂવા માટે અહીંયા આવતા હતા, ત્યારે જે નરાધમ છે તે અહીંયાથી બાળકીને ઉઠાવી
અને રેલવે ટ્રેકની પેલી તરફ લઈ ગયો હતો ત્યારે જે જે આખી જે ઘટના છે તે આ સીસીટીવી કેમેરામાં કેદ થઈ રહી હતી. હું મારા કેમેરામેનને કહીશ કે નજીકથી જે એ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે. જે આ કેમેરો છે તેમાં આ દ્રશ્યો કેપ્ચર થયા હતા અને જે બાળકીની હત્યા કરી અને તેની સાથે જે આરોપીએ જે દુષ્કર્મ ગુજાર્યું હતું, પોલીસે તેને પહેચાન કરીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે બોરસદ પોલીસે તેને ઝડપ્યો ત્યારબાદ એલસીબી ને સોંપવામાં આવ્યો હતો. એલસીબી પોલીસ તેને આણંદ માટે લઈ જવા માટે નીકળી હતી, પરંતુ ક્યાંક તેને ઉલટીનું બહાનું કાઢી અને જે કંથારિયા વિસ્તાર છે, જે આસોદર ચોકડીથી વાસદની વચ્ચેનો જે વિસ્તાર છે, ત્યાં તેને ઉલટીનું બહાનું કાઢી અને ગાડી ઊભી રખાઈ હતી. અને ગાડી ઊભી રાખતાની સાથે તેને પોલીસની ઉપર ચક્કાના ઘા ઝીક્યા હતા, જ્યાં 2 પોલીસ કર્મચારીઓ ઘાયલ પણ થયા હતા. ત્યારબાદ પોલીસે તેની ઉપર 6 રાઉન્ડ જેટલા ફાયરિંગ કર્યા હતા. આ ફાયરિંગમાં તેઓ ઘવાયો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં લઈ જવામાં હતો, પરંતુ ત્યાં જે આરોપી છે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે જિલ્લા પોલીસ વડા સહિત જે અધિકારીઓ છે તે જે ઘટના સ્થળ છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં નિરીક્ષણ કરી અને આગળની જે કાયદેસરની કાર્યવાહી જે હોય છે તે કરી હતી. પ્રદેશ 24 ગુજરાતી, નિખિલ ભટ્ટ, આણંદ. આપણા ગુજરાતની અંદર 4.5 વર્ષની માસૂમ બાળકી પર હત્યા કરી દેવામાં આવી છે. તેના રેલવે ટ્રેક પર 3 ટુકડા મળી આવ્યા છે. ખૂબ જ દુઃખ અને અત્યંત ગંભીર આ ઘટના થઈ હતી. બાળકીનો રેપ પણ થયો હતો. હાલ આ ઘટના મુદ્દે મારી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયો પર ઉપસ્થિત છે પૂર્વ પોલીસ અધિકારી મહેશભાઈ દવે. મહેશભાઈ, સ્વાગત છે આપનું અમારા સ્ટુડિયો પર. મહેશભાઈ, ઘણી વખત આ બલાત્કારની કે એવી કોઈ ઘટના આપણે સાંભળીએ એટલે આપણી અંદર એક જુનૂન ચડી જતું હોય. આપણે કોઈ એવા ફિલ્મ કે એવા મૂવીઝ જોઈએ ત્યારે પણ આપણે ખાસ કરીને સિંઘમ કે બીજા કોઈ મૂવી જોઈએ ને આ પ્રકારની ઘટના બને એટલે આપણે આમ પોલીસની તાળીઓ પાડી હેડ્સ ઓફ કરીએ કે વાહ, ખૂબ સારી કામગીરી. પણ આ એન્કાઉન્ટર પહેલાં તો સમજીએ, કારણ કે આરોપીનું હાલ અત્યારે એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે તેવા સમાચાર આવ્યા છે. પહેલાં તો આ એન્કાઉન્ટર ક્યારે કરવામાં આવે, કેમ કરવામાં આવે અને તેનું પ્લાનિંગ હોય કે કેમ, અને એન્કાઉન્ટર શું છે, પહેલા તો દર્શકોને આપણે એ સમજાવીએ. મહેશભાઈ, સરસ સવાલ કર્યો તમે. એન્કાઉન્ટર બાબતે આમ જનતા, પોલીસ, મીડિયા બધાના અલગ અલગ દૃષ્ટિકોણ હોય છે. સામાન્ય પ્રજા એવું માને કે કોઈ પણ આરોપીને પોલીસ ગોળી મારીને ઠાર મારે એટલે એન્કાઉન્ટર કહેવાય. પણ એન્કાઉન્ટરનો શુદ્ધ અર્થ એવો થાય કે મુઠભેડ જેને કહી શકાય, મુકાબલો. ગુનેગારો અને પોલીસ વચ્ચે જ્યારે મુઠભેડ થાય, મુકાબલો થાય અને સામસામે જ્યારે બંને પક્ષે આવી જાય ત્યારે પોલીસ સ્વ બચાવમાં ગોળીબાર કરે અને એમાં કોઈ આરોપીનું મૃત્યુ થાય તો એને આપણે ત્યાં એન્કાઉન્ટર કહેવામાં આવે છે. પણ આપણે ત્યાં એક બીજો શબ્દ પણ અસ્તિત્વમાં છે, એક નકલી એન્કાઉન્ટર, અસલી એન્કાઉન્ટર. ખરેખર એન્કાઉન્ટર નકલી કે અસલી કરે હોતા જ નથી. બીજી વસ્તુ કે એન્કાઉન્ટર આજે કાશ્મીરમાં થાય અલગ થાય, આર્મીના દ્વારા ઘણીવાર આતંકવાદીઓ પર પણ કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં જે એન્કાઉન્ટર થાય છે એ અલગ પ્રકારના થાય છે. પણ ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા હું જાણું છું ત્યાં સુધી રાજુ રિસાલદારથી શરૂ કરી અને છેલ્લે તુલસી પ્રજાપતિને ઘેટિયાને આજે આ એન્કાઉન્ટર જે સુરેશ પરમારનું થયું એ સહિત છેલ્લા કદાચ 20 વર્ષમાં હું માનું છું ત્યાં સુધી લગભગ 16 કે 17 એન્કાઉન્ટર ગુજરાતમાં થયા છે. પણ એન્કાઉન્ટર કરવું એ દરેક પ્રાંત વચ્ચે અલગ. દાખલા તરીકે બોમ્બેમાં અને ઉત્તર પ્રદેશમાં જે પ્રકારનો ક્રાઇમ છે એ પ્રકારનો ક્રાઇમ ગુજરાતમાં નથી. પરંતુ તેમ છતાં એવા ક્રાઇમ આજકાલ મીડિયાના કારણે, પેલી મોબાઈલમાં બધી સિરીઝ જોવાના કારણે, બીજા ઘણી બધી અસરો એના કારણે એવા ક્રાઇમ હવે ગુજરાતમાં પણ બને છે કે લોકો એવું ઈચ્છે કે ક્રાઇમ બન્યા પછી કે આ વ્યક્તિને એન્કાઉન્ટર કરવું પડે. દાખલા તરીકે હમણાં થોડા સમય પહેલાં રાજસ્થાનમાં એક 32 વ્યક્તિઓએ એક 13 વર્ષની કોઈ દીકરી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો અને આખા દેશમાં, રાજસ્થાનમાં બહુ હોબાળો થયો. સોશિયલ મીડિયામાં લોકો લખે કે ફાંસી દો ભાઈ, ફાંસી દો.
પણ ફાંસીની સજાની જોગવાઈ, ફાંસીની જે કોર્ટની આખી પ્રણાલિકા એટલી બધી લેન્ધી, એટલી બધી લાંબી છે કે કોઈ કદાચ હું તો એવું માનું છું કે એક ઘટના બનેલ આગળની ઘટના લોકો ભૂલી જાય. હવે રાજસ્થાનની ઘટના તો ભૂલાઈ ગઈ છે, પણ લોકો ફાંસી દો કરે. 1947માં ભારત આઝાદ થયા પછી અત્યાર સુધીમાં કદાચ 1397 જણને નામદાર કોર્ટ દ્વારા ફાંસીની સજા જાહેર કરવામાં આવી છે. એમાંથી 13 કે 14 જણને પાકિસ્તાની આતંકવાદી જે કસાબ હતો, યાકુબ મેમણ છે, અફઝલ ગુરુ છે, નિર્ભયા કાંડના 5 આરોપી છે, આવા છૂટક ઘણા આરોપીઓને ફાંસીની સજા થઈ છે. બાકી ફાંસીની સજા જાહેર કર્યા પછી ફાંસીએ લટકાવવામાં કોઈને ક્યાંય આવ્યા નથી. એટલે આજે દાખલા તરીકે આ વાસદમાં ઘટના બની તો આજે પોલીસ એની એરેસ્ટ કરે, એને કાર્યવાહી કરે, એનું ચાર્જશીટ બનાવે, કોર્ટમાં રજૂ કરે, રિમાન્ડ માગે એના, અને પછી સેશન્સ કોર્ટમાં કેસ ચાલે, જજમેન્ટ આવે. તો હું અનુભવ એવું કહું છું કે ઓછામાં ઓછા 5 વર્ષ પૂર્ણ થયા પછી આરોપી દ્વારા હાઈકોર્ટમાં અપીલ થાય, ત્યાં વળી બીજા 2-5 વર્ષ નીકળે, સુપ્રીમમાં જાય, સુપ્રીમમાં ગયા પછી પણ જો સજાને બહાલી આપવામાં આવે, જો સજા કોર્ટ દ્વારા કરવામાં આવે તો, અને છેલ્લા રાષ્ટ્રપતિ પાસે અરજી પેન્ડિંગ, દયાની અરજી કરે. એટલે આ સમયગાળો જે છે એ આપણા દેશમાં ખરેખર અમુક ક્રાઇમને, અમુક ગુનેગારો માટે પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. આનાથી કાયમ કોઈ પણ ઘટના બને, દાખલા તરીકે આજે આ ઘટના જે બની છે, 4 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ થાય અને એની ઉપર રેપ થાય, એને હત્યા થાય અને લાશ ફેંકી દેવામાં આવે રેલવે ટ્રેક ઉપર. તો આવા સમયે પણ પોલીસે એની કામગીરી કરી, સીસી ફૂટેજના આધારે એને પકડ્યો, ધરપકડ કરી, એલસીબીને સોંપ્યો અને લઈને જતા એને ભાગવાની કોશિશ કરી. વામિટને બાને ગાડીમાંથી નીચે પોલીસે ઉતાર્યો અને પોલીસ ઉપર હુમલો કર્યો. 2 પોલીસ ઘાયલ થઈ, આપણે જોઈ શકીએ છીએ, હોસ્પિટલમાં સારવાર હેઠળ. ત્યાર પછી પણ પોલીસે એને સૂચના આપી, હવામાં ગોળીબાર પણ કર્યો, સરેન્ડર થવા પણ કીધું. તેમ છતાં આવા સમયે અમુક એવા પ્રકારના આરોપી હોય છે કે ડુ ઓર ડાય, એને મરવું પસંદ હોય છે પણ પોલીસના શરણે થવું પસંદ હોતું નથી. એને ખબર હોય છે કે આ પ્રકારનું હિચકારું કૃત્ય કર્યું તો મારો ક્યારેય છુટકારો થવાનો નથી. નામદાર કોર્ટમાં કેસ ચાલે ત્યારે પણ જેલની અંદર આજીવન સબડવાનું હોય જ છે. એટલે આવા સમયે નશામાં પણ હોય, એની માનસિકતા પણ વિકૃત હોય, અને એવા સમયે એને ભાગવા નાસી જવાની કંઈ પ્લાનિંગ કે અપેક્ષા પણ હોય. આવા ટાઈમે પોલીસ સામે જ્યારે મુકાબલો કરે, પોલીસના શરણે ન થાય, ત્યારે પોલીસ ગોળીબાર સ્વ બચાવમાં કરે, ત્યારનું એન્કાઉન્ટર થાય. એવું જ એન્કાઉન્ટર આ વાસદમાં કાલે થયું છે. જી મહેશભાઈ, હું પૂછવા માંગીશ કે હાલ અત્યારે જે આ ઘટના બની છે તેનો આરોપી આ જે છે તેની માનસિકતા કેવી હોય? કારણ કે તેને 4.5 વર્ષની માસૂમ બાળકી સાથે આ કૃત્ય કર્યું, પણ તેને જરાય શરમ કે કંઈ નહોતું. તેને પોલીસનો પણ ડર નહોતો, કારણ કે તેને જ્યારે જેલમાં પૂર્યો હતો ત્યારે પણ તેને 2 પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો હતો. જ્યારે તેને લઈને જતા હતા ત્યારે પણ તેને આ વોમિટનું બહાનું કર્યું હતું. તો આ પ્રકારની માનસિકતા કેવી ને પોલીસનો ડર કેમ નહીં? હું અનુભવ એવું ચોક્કસ ખાતરીપૂર્વક કહી શકું છું કે આ વ્યક્તિ જે રહ્યો એ 100% ડ્રગ્સનો બંધાણી હશે. વ્યસની માણસ સિવાય આવું રાક્ષસી કૃત્ય માણસ કરી શકે જ નહીં. આવા જે વ્યક્તિઓ છે, આવા ગુનેગારો, મારી નોકરી દરમિયાન મેં બહુ ગુનેગારોને જોયા છે. અલગ અલગ પ્રકારની માનસિકતા હોય છે. ઘણા લોકો એવા હોય કે દાખલા તરીકે એક આપણે ત્યાં શબ્દ છે સિરિયલ કિલર. આજે એક ગુનેગાર વચ્ચે આપણે ત્યાં એવો પણ હતો, કદાચ એમપીમાં કે ગુજરાતમાં, કે જેને આવી ઓછામાં ઓછી 9 બાળકીમાંથી રેપ કર્યો તો 9 બાળકીઓની હત્યા કરી લીધી. એની માનસિકતા એ હોય કે એ પ્રકારનું જ ક્રાઇમ કરે. આજે કોઈ ચોરી કરતો હોય તો કોઈ ચોર ઘરમાં ચોરી કરે, કોઈ ચોર મંદિરમાં ચોરી કરે, કોઈ ચોર એ અમુક જગ્યાએ ખિસ્સા કાપવાનું જ કામ કરે. એવી રીતે આવા જે અધમ નરાધમ લોકો જે હોય છે એને નશો કર્યા પછી માત્ર ને માત્ર આવી કોઈ પણ નાની દીકરી હોય, મોટી દીકરી હોય, ગરીબ હોય, એનું અપહરણ કરવું, એની સાથે આ જબરજસ્તી રેપ કરવો, આ એની માનસિકતા હોય છે. અને એમાં એને કદાચ એમ કહી શકાય કે આ પહેલાં પણ અગાઉ આને ઘણી જગ્યાએ કદાચ 100% કર્યું છે, પણ જ્યાં સુધી બહાર ના આવે, ફરિયાદ ન થાય, પોલીસ રેકર્ડ સુધી, પોલીસ સુધી મામલો ના આવે ત્યાં સુધી ચાલતું હોય. પણ આ જે પોલીસે એન્કાઉન્ટર કર્યું છે એને હું પોલીસ અધિકારી શ્રી રાણા સાહેબને બિરદાવું છું. એટલા માટે કે ગુજરાતની અંદર એન્કાઉન્ટર કરવું એ બીજા રાજ્યોને સરખામણીમાં થોડુંક અઘરું એટલા માટે છે કે આપણે તે 2008ની અંદર સોરાબુદ્દીન એન્કાઉન્ટર, ઈસરજા એન્કાઉન્ટર, તુલસી એન્કાઉન્ટર, છેલ્લા 4-5 એન્કાઉન્ટર બન્યા હતા, ઘટના બની હતી. એના અનુસંધાનમાં ગુજરાતના જાંબાજ ડીજી વણઝારા સાહેબ જેવા ઓછામાં ઓછા 15 પોલીસ અધિકારીઓ 8 વર્ષ સુધી આરોપી તરીકે જેલમાં રહ્યા હતા.
પ્રજાએ કે કોઈએ કદાચ હું જાહેરમાં કહેવું પડશે મારે કે પ્રજાએ સપોર્ટ પોલીસને એ વખતે નહોતો કર્યો. ભલે કદાચ આક્ષેપો થયા છે, નકલી એન્કાઉન્ટર જે કાંઈ હોય એ કોર્ટનો વિષય હતો, પણ જે લોકોને એન્કાઉન્ટરમાં પોલીસે જે તે વખતે માર્યા હતા એ એક પણ સદગ્રસ્ત નહોતો, કોઈ સારો માણસ નહોતો, બધા જ ભયંકર ગુનેગાર હતા. આજે સોહરાબુદ્દીન એન્કાઉન્ટરનો ચકચારી કેસ આપણે કહી શકાય તો 80 થી 90 કેસ સોહરાબુદ્દીનની વિરુદ્ધમાં અપહરણના ખંડણીના હતા. તો આવા વ્યક્તિને માર્યા પછી પણ સમાજમાં એક વર્ગ એવો છે કે એના બચાવમાં આવી જાય છે. દાખલા તરીકે આજે વાસદમાં એન્કાઉન્ટર થયું તો અત્યાર સુધી તો લગભગ મીડિયામાં અને સમાચારોમાં પોલીસને બિરદાવવામાં આવે છે કે પોલીસે સારું કામ કર્યું. 4 વર્ષની બાળકીમાંથી આવું કર્યું હોય તો એને ક્ષમ્ય કરી શકાય નહીં. નારી સંસ્થાઓ છે, જૂનિયર સિનિયર પોલીસ અધિકારીઓ છે અને મીડિયામાં ઘણા બધા કોઈ પણ પ્રકારના પ્રત્યાક્ષેપો વિના અત્યાર સુધી ચાલે છે. પણ બની શકે કે આમાં પણ રાજકીય બાબતો ઘણી વાર પ્રવેશ કરે અને ઘણી વખત ગરીબ હતું એટલે માર્યો, પેલાને કેમ નહોતો માર્યો, આને કેમ માર્યો, કઈ જ્ઞાતિ નહોતું, આ તરફ જ્યારે મામલો જાય છે ત્યારે પોલીસને બહુ પીડા થાય છે. કારણ કે આવા ગુનેગારની કોઈ જાત હોતી નથી, એની જાત જ ગુનેગાર હોય છે. એનું પરિવાર, આજે એવા ગુનેગારો અમે જોયા છે કે એના પરિવાર એનાથી ત્રાસી ગયું હોય, પોલીસ એનાથી થાકી ગઈ હોય, અને જ્યારે પરિવાર, ઘણા આરોપી એવા મેં જોયા છે કે જેલની અંદરથી રજા ઉપર પેરોલ ફલ્લો પર છૂટે તો એના પરિવાર અમને ફોન કરીને કહે કે આને કેમ છોડ્યો, અને પાછો પોલીસને જાણ કરી અને પાછો જેલ હવાલે કરો. 2 દિવસ માટે બહાર નીકળે તો એ ક્રાઇમ કરે, કોઈને રેપ કરે, કોઈને હત્યા કરે, દારૂ પીવે, ચોરી લૂંટફાટ કરે. આવા જેને આ યુગના, આ કળિયુગના કાયદેસરના તાડકાસુર કે આને રાક્ષસ જ કહી શકાય. અને કોઈ આની માનવતા હોતી નથી, લાગણી હોતી નથી, પ્રેમ હોતો નથી, પરિવારની પડી હોતી નથી, રાષ્ટ્ર ભાવના, દેશ ભાવના 0 હોય છે. એવા ગુનેગારો જોયા છે મેં. આ તો આ ઘટનાની સંદર્ભમાં નહીં, પણ પોતાની દીકરી માથે, પોતાના પરિવારની દીકરી માથે, પોતાની પડોશીની દીકરી માથે પણ રેપની ઘટનાઓ બને તો એ હેવાનિયત માણસને ક્યાં સુધી લઈ જાય. અને આવા જ્યારે ક્રાઇમ બને ત્યારે હું ટીવીના માધ્યમથી કહું છું કે આનો બેસ્ટમાં બેસ્ટ ઉપાય એ એન્કાઉન્ટર જ હોય. જી મહેશભાઈ, ખાસ કરીને જ્યારે આ પ્રકારનું એન્કાઉન્ટર થતું હોય છે તો ત્યારબાદ પોલીસને કેવી રીતે ડોક્યુમેન્ટ બધા જમા કરવા પડે, પુરાવા કેવી રીતે દેવા પડે અને કયા કયા પુરાવા દેવા પડતા હોય છે? અને ખાસ કરીને તેમને જે હથિયાર વાપર્યું હોય તે તો સરકારી જ હશે કારણ કે હાજરમાં એ જ હોય. એટલે પોલીસ આવો કોઈ પણ બનાવ બને, ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર આવી ગયા. સૌથી પહેલાં આરોપી ગુનો કર્યો હોય છે એનું અટક વોરંટ જે નામદાર કોર્ટે ઇસ્યુ કર્યું હોય, ત્યાર પછી રિમાન્ડ કદાચ પોલીસે કોર્ટ આપ્યો હતી, એક રિમાન્ડ હુકમ જે કંઈ કોર્ટનો આદેશ હોય એ એની સાથે હોય. પછી હોસ્પિટલ લઈ જતા હતા કે ક્યાં લઈ જતા હતા, કોણ સાથે હતા, એનો દરેક એક દિવસનો કે મિનિટનો કે કલાકનો જે ઘટનાક્રમ હોય એ પોલીસ રજૂ કરે. અને જે આરોપીઓ 2 કર્મચારીઓ ઘાયલ થયા છે એના નિવેદનો પણ લેવાય, કદાચ નજરે જોનારા પણ કોઈ હોય, એ દરેક કાગળો રજૂ કરી અને આખી ઘટનાક્રમ જે આપણી સામે આજે આપણે જોવા મળે છે કે ભાઈ પોલીસ લઈને જતી હતી, એને વોમિટ કરવાની રજૂઆત કરી, પોલીસે નીચે ઉતાર્યો, એને છરીથી હુમલો કર્યો, આ બધા જ સ્ટેપ બાય સ્ટેપ જે કંઈ બાબતો છે એ પોલીસ કોર્ટ સામે રજૂ કરે કે આવા સંજોગોમાં આજે 2 વસ્તુ છે. આજે ઘણા લોકો, એક વર્ગ એવો પણ છે આપણા ગુજરાતમાં કે દેશમાં કે પોલીસને મારવાનો અધિકાર નથી, ન્યાય તોડવાની સત્તા અને એ ન્યાયતંત્રની છે. પોલીસે માત્ર આરોપીને એરેસ્ટ કરવાનો હોય, પોલીસે માત્ર આરોપી વિરુદ્ધ કાગળિયા કરવાના હોય. પણ સાથે એક સવાલ મારો એ પણ છે કે જો માત્ર એવું જ હોય તો સરકાર પોલીસને લાઠી, હેલ્મેટ, રિવોલ્વર, રાઇફલ, ટીયર ગેસના સેલ, આટલો બધો હજારો લાખો રૂપિયાનો ખર્ચ કરી અને પોલીસને શા માટે ઇસ્યુ કરવામાં આવે છે જો પોલીસ સમય આવેનો ઉપયોગ ન કરી શકે તો? એટલે હું ચોક્કસ કહું છું કે એની કાયદેસર, આજે અગાઉ ઘણા એન્કાઉન્ટર થયા છે, એન્કાઉન્ટર થાય ત્યારે જે ઘટનાક્રમ બન્યો હોય, આજે હવે આનો અહેવાલ સરકાર પણ માગે, કોર્ટ પણ માગે અને માનવ અધિકાર પણ માગે. તો મારે આજે એક છૂટથી એક વસ્તુ એ પણ બોલવી છે કે ન્યાયતંત્ર હોય, માનવ અધિકાર આયોગ હોય, સરકાર હોય, નેતા હોય કે કોઈ પણ મીડિયા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એ લોકો પણ એક સામાજિક પ્રાણી છે, એક ભારતીય છે, એમનો પણ સમાજ છે, એમનું પણ પરિવાર છે, એમના પરિવારને પણ સલામતી જોઈએ છે. એટલે દરેક વસ્તુને હંમેશા એક માત્ર ને માત્ર સરકારી ધારાધોરણ નજરે જોવાની ન હોય. આજે કોઈ પણ જગ્યાએ એવી ઘટનાઓ ઘણીવાર બને કે ઘણી વખત ન્યાયતંત્રના અધિકારીઓ ઉપર કે વકીલો ઉપર પણ હુમલાની ઘટનાઓ બને છે, એમના સંતાનો પર પણ રેપ થઈ શકે. એટલે દરેક વ્યક્તિએ આવી ઘટના જ્યારે બને ત્યારે ખુલ્લા દિલે માત્ર ને માત્ર
પોલીસની સાચી અને સારી કામગીરીને બિરદાવવી જોઈએ અને કોઈ સવાલો ક્યારેય ઊભા કરવા ન જોઈએ. પણ માનવ અધિકાર આયોગ, મેં નોકરી કરી, મને ખબર છે, કોઈ પણ ઘટના બને તો માનવ અધિકાર આયોગ હંમેશા આરોપીની તરફેણમાં આવી જાય એવું લાગે આપણને ક્યારેક. પણ દરેક વસ્તુ, દાખલા તરીકે મારે એક વાત કરવી આજે, હું સેન્ટ્રલ જેલમાં નોકરી કરતો. સાબરમતી સેન્ટ્રલ જેલની દિવાલ ઉપર આરોપી નાસી ભગી ન જાય એના માટે ઇલેક્ટ્રિક તાર નાખવામાં આવ્યા. ઇલેક્ટ્રિક તાર જ્યારે નાખ્યા ત્યારે માનવ અધિકાર આયોગે એવો ઓબ્જેક્શન લીધું હતું કે તાર એવા નાખો કે આરોપી નાસી જવાની કોશિશ કરે છતાંય આરોપી શોર્ટ સર્કિટથી મરવો ન જોઈએ. એના માટે ફેરફાર કરવો પડ્યો. એટલે મતલબ કહેવાનો મારો કે આવું જ્યારે કરે ત્યારે પોલીસનું મોરલ ડાઉન થાય. ઘણી જગ્યાએ અમુક ગુનેગારો, આજે ભ્રષ્ટાચારના આરોપ થાય, મિલીભગતના આરોપ થાય, બીજી ઘણી બધી બાબતો, ડ્રગ્સ હોય, હથિયાર હોય, દારૂ હોય, તથ્ય છે. ક્યારેક આપણે એમ નથી કહેતા 100% પોલીસ 100% સોનું છે. પણ જ્યારે ખરેખર સારું કામ થાય, જ્યારે ખરેખર બિરદાવવા જેવું કામ થાય, ત્યારે કોઈ પણ પ્રકારના મતભેદો વિના એક સુરે, નારી સંસ્થા હોય તો ભલે, સરકાર હોય તો ભલે, ન્યાયતંત્ર હોય, માનવ અધિકાર હોય કે કોઈ પણ મીડિયા હોય, એને આવા સમયે પોલીસનું મનોબળ વધારવું પડે. એ જ ઈચ્છનીય છે અને એ જ સાચી વસ્તુ છે. બિલકુલ મહેશભાઈ, આપણે આગળ વાત કરીએ કે હાલ આ જે પરિવાર હતો તે ખૂબ જ ગરીબ, કે રેલવે સ્ટેશન પર તે અત્યારે રહી રહ્યા હતા. માત્ર 1 કલાકનો ગેપ થયો અને બાળકીનું અપહરણ થઈ ગયું, ત્યારબાદ દુષ્કર્મ અને ત્યારબાદ હત્યા. હાલ અત્યારે પરિવાર ઘણું એવું વિચાર્યું હશે કે ફાંસીની સજા મળે, આજીવન કેદની સજા મળે, તેને આવી સજા મળવી જોઈએ. મા બાપે ઘણું કહ્યું હશે અને હાલ અત્યારે આ એન્કાઉન્ટર થયું છે. શું લાગે છે, પરિવારને ન્યાય મળ્યો? પરિવારને આ એન્કાઉન્ટરથી હાલ હાશકારો થયો હશે કે કેમ? જ્યારે જ્યારે એવી ઘટના બને છે ત્યારે એક તરફ બચાવ પક્ષ હોય, એક બાજુ આરોપી હોય, ત્યારે એના બચાવમાં આવેલા કદાચ મીણબત્તી સાથે કોઈ રેલી કાઢે તો ભલે, મીડિયા હોય તો ભલે, બીજા ઘણા બધા મિત્રો એ એક જ વાત છેલ્લે કરે કે જે મરી જાય વ્યક્તિ, કે એ મર્ડર હત્યા થઈ હોય કે રેપ થઈ હોય કે દીકરી હોય કે દીકરો હોય, એ મરી ગયેલી વ્યક્તિ પાછી નથી આવવાની ક્યારેય કોઈ સંજોગોમાં. પણ એને ન્યાય ક્યારે મળ્યો કહેવાય કે કરનારને એના જેવી જેવી સજા થાય. આજે નિર્ભયા કાંડ બન્યો હતો તો આજે આખા દેશની અંદર લોકોએ મીણબત્તી સાથે સરઘસ કાઢ્યા. પણ મારે કહેવું છે કે નિર્ભયા કાંડમાં જે રીતે હત્યા થઈ એવી હત્યાઓ દેશમાં સાહેબ દરરોજ થાય છે. દરેક વ્યક્તિના કેસમાં મીણબત્તીના સરઘસ નથી નીકળતા, દરેક વ્યક્તિમાં એન્કાઉન્ટર નથી થતા, દરેકની પક્ષે પ્રજા નથી થતી. પણ આવું જ્યારે થાય, આજે સામાન્ય ગરીબ પરિવાર છે, પોલીસ એને એરેસ્ટ કર્યો હોત અને જેલમાં મોકલી દીધો હોત તો મેં હમણાં કીધું એમ 15 વર્ષ સુધી કાર્યવાહી થાત, આરોપી કદાચ રજા ઉપર પણ છૂટે, જામીન ઉપર પણ છૂટે, પેરોલ ઉપર પણ છૂટે, નાસી ભાગી જાય, આવું પણ બને છે. આપણે ત્યાં ગુજરાતની અંદર આજે અમારે ગુજરાતની 35 જેલોમાંથી લગભગ 300થી વધુ મોટા મોટા ગેંગસ્ટર ગુનેગારો આજે વોન્ટેડ છે. એવું બની શકે. એવી રીતે આ આરોપીને અત્યારે જે ઓન ધી સ્પોટ, ભલે સ્વ બચાવમાં કે જે કાંઈ બન્યું છે, પણ અત્યારે પોલીસે જે એને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો એના જેવું સાચું અને સારું રિઝલ્ટ કે સારું જેને બદલાની જેને કહેવાય પ્રતિશોધકી જ્વાલા, એના પરિવારને અત્યારે આ વસ્તુથી જે આનંદ કે સંતોષ થાય એવો કદાચ નામદાર કોર્ટ 5-10 વર્ષે સજા કરે, આજીવન કેદની કે કોઈ જન્મટીપની, તો પણ આટલી ખુશી ન થાય. આજે એની 4 વર્ષની માસૂમના 3 ટુકડા એને જોયા છે. એવી જ રીતે આરોપીની પોલીસની ગોળીથી મોત થયેલી અને લોહીથી લથબથીથી લાશ જોવે તો કોઈ પણ માણસને સંતોષની લાગણી થાય, પોલીસ પ્રત્યે ભાવ થાય અને પોતાની દીકરી ભલે ગુમાવી છે પણ ન્યાય મળવાનો સંતોષ ચોક્કસ થાય. એના ચહેરા ઉપર ગઈકાલે જે સ્થિતિ હતી એના કરતાં આજે 50% દુઃખ હોય તો 50% ખુશી પણ હોય. બિલકુલ મહેશભાઈ, આપે જણાવ્યું કે ગુજરાતમાં પહેલાં આ જે એન્કાઉન્ટર છે તે ઓછા થતા હતા અને હવે ધીરે ધીરે શરૂઆત થઈ રહી છે. આપ જ્યારે ડ્યુટી કરતા હતા અને હાલ અત્યારે આપ નિવૃત્ત છો, પણ જ્યારે ડ્યુટી કરતા ત્યારે કોઈ એન્કાઉન્ટરનો એવો કિસ્સો જે આપનો યાદગાર પ્રસંગ હોય કે એવું કશું? મારા વાત ખાસ તમે સારો સવાલ કર્યો. હમણાં મેં કીધું એમ છેલ્લે સોરાબુદ્દીન એન્કાઉન્ટરની ઘટના બની, ઇશરત જહાંની ઘટના બની, પછી પોલીસ શંકાના દાયરામાં આવી અને ઘણા બધા પોલીસ અધિકારીઓ જેલમાં આવ્યા પછી ગુજરાતમાં લગભગ 15 વર્ષ સુધી એન્કાઉન્ટર બિલકુલ બંધ હતા. પોલીસ સાહસ કરતી જ નહોતી. પોલીસને મનોબળ તૂટી ગયું હતું કે આવી રીતે સારું કામ કરીએ, ગુંડા તત્વો સામે કદાચ અમે અમારું જાનના જોખમે આવું કામ કરીએ અને છતાંય આવા ડીજી કક્ષાના અધિકારીઓએ જો લાંબો સમય જેલમાં રહેવું પડે
તો આવું કરવાની કોઈ જરૂર નથી. એટલે પોલીસે એન્કાઉન્ટર બંધ કર્યા હતા. પણ મને આજે કહેતા ખુશી થાય છે કે છેલ્લા 2-3 વર્ષથી ફરી ગુજરાતમાં એન્કાઉન્ટરનો દોર શરૂ થયો છે. પ્રજાની માંગ હતી, સરકાર અંદરથી ઈચ્છતી હોય અને ઘણા લોકો ઈચ્છતા હોય, ખાસ કરીને નારી સંસ્થાઓ, કે જ્યારે આવી સામાન્ય ચોરી લૂંટફાટની ઘટનાઓ બરોબર છે, પણ અમુક ઘટનાઓ એવી છે, ખાસ કરીને માસૂમ માથે બળાત્કાર. આજે દાખલા તરીકે આ છોકરી 4 વર્ષની દીકરી હતી, પણ 4 વર્ષને બદલે કદાચ 44 વર્ષની કોઈ મહિલા હોત તો એન્કાઉન્ટર ન થાત. લોકોમાં કદાચ આટલો આક્રોશ ન હોય, પણ નાની માસૂમ બાળાઓમાંથી જ્યારે આવી ઘટના બને ત્યારે એક અવાજે સમગ્ર ગુજરાતના સમગ્ર દેશની મીડિયા બોલતું હોય છે, આને સજાએ મોત હોવું જોઈએ. એટલે ફરી છેલ્લા ગાંધીનગર પાસે પણ કદાચ 1-2 વર્ષ પહેલાં એક એન્કાઉન્ટર આવું જ થયું હતું. એક બીજું પણ કદાચ વચ્ચે હમણાં હાફ એન્કાઉન્ટર ક્રાઇમના ચંદ્રોળા તળાવ પાસે કોઈ આરોપી ઉપર પોલીસે ગોળીબાર કર્યો. પણ હું એવું ઈચ્છું છું, આજે ટીવીના માધ્યમથી કહું છું કે પોલીસના એવા ઘણા અધિકારીઓ મેં જોયા છે મારા સહિત, કે ભરતી થાય ત્યારથી રિવોલ્વર લટકાડીને ફર્યા, પણ આખી જિંદગીમાં ક્યારેય રિવોલ્વરમાંથી ફાયરિંગ કરવાનો મોકો નથી મળતો કોઈને, કરી શકતા નથી, પરિસ્થિતિ એવી ન હોય. ઘણીવાર બહાદુર હોય પણ એને હાથ કાનૂનથી બંધાયેલા હોય. બિલકુલ. પણ જ્યારે ટોપ કક્ષાએથી સહકાર મળે તો કોઈ પણ પોલીસ અધિકારી આવું બહાદુરીનું કામ કરી શકે છે. એન્કાઉન્ટરની શરૂઆત થઈ છે, એને હું આવકારું છું, બિરદાવું છું અને દરેકે બિરદાવવું છું. હા, ગુનાની ગુણવત્તા, એની ઘાતકતા, ગુનેગાર કોણ છે, કેવા પ્રકારનો ક્રાઇમ બન્યો છે એ જરૂરી છે. એન્કાઉન્ટરના નામે કોઈ જગ્યાએ પોલીસ કે કોઈ રાજકીય કોઈ રોટલા શેકે કે કોઈ નિર્દોષને ગોળી મારે એ પણ ઈચ્છનીય નથી. 100% બિલકુલ સાચી વાત છે પરેશભાઈ. હું આપને અટકાવીશ કારણ કે આપણી પાસે હવે સમય છે નહીં. તો આપ અમારા સ્ટુડિયો પર આવ્યા અને અમારા દર્શકોને તમામ માહિતી આપી અને જે આખું સમજાવ્યું છે દર્શકોને બહુ સારી રીતે સમજાઈ ગયું હશે. આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારા સ્ટુડિયો પર આવ્યા. દર્શકો, હું આપને કહીશ કે સ્ત્રી, બાળકી કે પછી યુવતી, ઉંમરનો આંકડો કોઈ પણ હોય, 4, 4.5 કે 44, કોઈ પણ ઉંમરનો આંકડો હોય, જે રોજ આ 4.5 વર્ષની બાળકીમાં આપણે સૌ છીએ, એ જ જોશ, એ જ જુસ્સો, એ જ ગુસ્સો આપણો 44 વર્ષની કોઈ વ્યક્તિ ઉપર કે કોઈ બેન ઉપર જ્યારે રેપ થાય ને તો ત્યારે પણ આ જ રાખવું જોઈએ, કારણ કે એ સ્ત્રી છે. આપણા ભારત દેશની અંદર તે પૂજનીય છે. આ જ સાથે હું તમને કહીશ કે હાલ અત્યારે સમય થોડો કમ પડ્યો છે આપણને સૌને, હવે રજા માંગીશ. ફરી મળતા રહેશું પ્રદેશ 24 ગુજરાતી સાથે. સમય થયો છે રજા લેવાનો, મને આપશો રજા.